મિત્રો મારી પાછળ આ બકડિયા દેખાય છે એમાં પ્યોર દૂધમાંથી બનેલો માવો બને છે, દાણાદાર માવો, અને આ ગામનો માવો છે ને પ્રખ્યાત છે। આજે આપણે આવ્યા છીએ માણાવદર બાજુના મરમટ ગામમાં, જ્યાંનો માવો છે ને રાજકોટ, જુનાગઢ, સુરત, અમદાવાદ બધી જગ્યાએ હોલસેલમાં આ લોકોનો માવો જાય છે। તો મિત્રો આ મારી બાજુમાં ભાઈ ઉભા ને શુભાનંદ ડેરીના માલિક છે, એની જોડે આપણે વાત કરીએ। સાહેબ, આ કેટલા વર્ષ ત્યાં ચાલુ કર્યું? અમારું 20 વર્ષ ત્યાં ચાલુ છે। અને હોલસેલમાં જ માલ વેચો છો? હોલસેલમાં જ માલ વેચો। કઈ કઈ જગ્યાએ દો છો? અમે સુરત, બરોડા, રાજકોટ, મોરબી, કચ્છ, ભુજ અને હૈદરાબાદ। અને માવા સિવાય કઈ કઈ આઈટમ બનાવો છો? થાબડી બનાવીએ, માવો, દાણાદાર, લીસો, લચકો અને મીઠાઈ ટૂંકમાં બધી બનાવો? બધી મીઠાઈ, બધું હોલસેલમાં? બધું હોલસેલ। અને આટલું બધું આ બનાવો છો, આ બધું વેચાઈ જાય કે? બધું વેચાય। તો મિત્રો જો મારી પાછળ તમે આજુબાજુમાં જોઈ શકો છો, માવો માવો અને માવો જ છે બધી બાજુ। આવી ચોકીઓ તો કેટલી બધી ભરી છે અહીંયા। તો મિત્રો આ મારી પાછળ બધી કોથરીઓ ભરેલી દેખાય છે ને, બધી કોથરીઓ માવાની ભરેલી છે। આ જ રીતે આ લોકો છે ને માવાનું આવી રીતે પેકિંગ કરીને સરસ મજાનું તમને પહોંચાડી દે છે। રાજકોટમાં, અમદાવાદમાં, સુરતમાં, જામનગરમાં, જુનાગઢમાં બધી જગ્યાએ ડેરીઓ વાળા, કેટરસ વાળા બધાય છે ને આ જ જગ્યાએ માવો લેવા આવે છે। તમને ખબર નહીં હોય પણ આજે પડી ગઈ। આપણે સ્પેશિયલ એટલે જ આ ફેક્ટરીની આપણે મુલાકાત લીધી હતી। તો ભાઈ આપણું અહીંનું એડ્રેસ શું છે? જુનાગઢ જિલ્લો, માણાવદર તાલુકો, મરમટ ગામ। અને વધારે માહિતી માટે નીચે એડ્રેસ આપેલું છે, ઉપર કોન્ટેક્ટ નંબર આપેલા છે। ફટાફટ છે ને આ વિડીયો તમારા કાકાના, મામાના, માસીના છોકરાઓ, છોકરીઓ બધાને મોકલી દો અને એક વખત અહીંથી માવો મગાવો ને ઘરે પેંડા બનાવો અને પછી જોવો સ્વાદ કેવો આવે છે।